भीषण गर्मी के बीच वडोदरा में विभिन्न मतदान मथकों पर मतदार लंबी लंबी कतारों में वोट देने के लिए खड़े हुए दिखाई पड़ रहे हैं। तब वडोदरा के सांसद रंजनबेन भट्ट भी अपने परिवार के साथ मतदान केंद्र पर वोट करने के लिए पहुंचे थे। वैसे वोट करने के बाद सांसद रंजनबेन भट्ट की ओर से सभी को जल्द से जल्द वोट कर लोकशाही के इस महापर्व में शामिल होने की अपील की गई थी। कुल लोकशाहीનું પર્વ અને આપણને સૌને મત આપવાનો અધિકાર છે। જ્યારે આજે ત્રીજા ચરણમાં ગુજરાતમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે મેં પણ લોકશાહીનું પર્વ ઉજવ્યું છે। હું પણ મારા પરિવાર સાથે આજે મતદાન કરવા આવી છું અને દરેક બૂથ પર આ સંસ્કારી નગરી વડોદરા છે અને વડોદરાના લોકો તમામ સવારે 7 વાગ્યાથી લાઈનમાં ઊભા છે ને પોતે પોતાનો મત આપવાનો અધિકાર છે અને એટલે ઘરેથી નીકળીને મત આપવા માટે નીકળ્યા છે। કોઈને ઇન્જરી થઈ હોય તો પણ તે પોતે મત આપવા માટે આવ્યા છે। આ વડોદરા સંસ્કારી નગરી છે અને આપના માધ્યમથી જે કોઈ હજી પણ ન નીકળ્યા હોય જરૂરથી આપ આપનો પવિત્ર મત આપવા આવજો। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।